આવે છે ભેગા પછી ઊભી રહી ગઈ છે. આ રીતની રિવર્સ ગાડી હકારે છે. જાય છે રિવર્સ ગાડી. તો કેમ છો મારા કલેજ આવો તો ફરી વાર એક આપણા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજે તો વાડીએ જવાનું છે દવા છાંટવા માટે, અને માંડવીમાં એને બધા આવી ગયું છે તો દવા છાંટવા જવાનું છે આપણે. તો વિડીયોમાં તમે નવા હોય તો પૂરા બિના રહેજો મિત્રો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો મિત્રો વાડી જવા નીકળી ગયા છીએ. અમારા વાડીનો કેળો છે અને આપણે હાલીને જઈએ છીએ. થોડીક વારમાં આપણે વાડીએ પૂગી જાઉં. તો અમારા વિડીયોમાં તમે પૂરા બના રહેજો. એમાં એવું છે ને મિત્રો, આજે થોડીક મજા બગડી ગઈ એટલે અવાજ થોડોક આપણો ધીમો રહે, કારણ કે બહુ બોલાય એમ નથી. તો એ દવા છાંટવા જવું પડે તો, કારણ કે વરસાદના લીધે વરસાદ આવી જાય તો આપણે વહેલા દવા છટાઈ જાય ને લાગી જાય તો હાલોને મજા નથી. તો આપણે દવા છાંટવા જઈએ છીએ. જો આ રીતને અમારે પડખે બાજુ મજા માંડી ને વરસાદનું વાતાવરણ જુઓ તમે, એમ વાદળા જુઓ કેવા છે મસ્ત મજાના. તો આપણે દવા છાંટવા જવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે તો વાડીએ પૂગી ગયા છીએ. ને હવે આગળ થોડીક વારમાં જ્યાં દવા છાંટે ને પૂગી જાય એટલે આપણે શું કહેવાય દવા છાંટવાની શરૂઆત કરી દઈએ છીએ. તો વાડીએ પૂગી ગયા છે, અને જો આ બધા ધજાઓ લગાડે ને બધા કાગળની રોજડાને જલાવાને બધું કોરા છે. કપાસ છે બધા આ રીતના જુઓ તમે કેવા છે કપાસ. તમે જુઓ વરાબ દીધે હારા મારા થઈ ગયા. અને આ છે ઝટકાની દોરીઓ. અને જો આપણે 4 વ્હીલ છે ને મારા ભાઈની જો રિવર્સ લઈને આવે છે, કારણ કે રિવર્સ લાવે તો જ હાલે, ને હાલે એમ નથી. જો તમે આ વાડીનો આવો નજારો છે અમારે. તો અમારા ભાઈ 4 વ્હીલ રિવર્સ લઈને આવે છે, કારણ કે રિવર્સ લાવે તો જ નીકળે એમ છે, નકર નીકળે નહીં. અહીંયા વારવામાં બહુ તકલીફ પડે, કેળા એવા હોય કે નહીં વાડીના. તો અમારે રિવર્સ ગાડી આવે છે ભેગા પછી ઊભી રહી ગઈ છે. આ રીતની રિવર્સ ગાડી હકારે છે. જાય છે રિવર્સ ગાડી. ખેડૂને પણ જવા હોય, જાઓ 4 વ્હીલર બધું હોય. જવો તે મને પણ બતાવીને ને મારા દાદીમાં છે. જો એ પાણી ભરે છે કૂપામાં, સાટવાનું છે કે નહીં દવા. જો અમારા મેળો આવી ગયો છે, ખેડૂતના રખપા કરવાવાળો મેળા. ત્યાં એ 2 ટુ વ્હીલું પડી છે. છે ને 2 આખી સ્પ્લેન્ડર ઉપાય, એક કવાડ ને એક માણકી છે ને. જોવો તમે આ રીતનો છે વાડીનો નજારો. કંઈ કપા જોવો તમે કેવો છે કપા. અમારા બગીભાઈ દવા છાંટવાની શરૂઆત કરી દીધી. જોવો તમે લે કેમ છે પણ જો અમારા આકાશભાઈ છે ને એ કપામાં દવા છાંટે છે. જોવો તમે કેમ છે બાકી જઈ લે. જો આ રીતનો કપા ને સોયાબીન બધું ભેગું હોય અમારે તો ખેડૂને. જો તમે કેમ છે આકાશભાઈ જઈ લે છે ને બાકી મોજ. આવું છે મિત્રો. તો હવે આપણે ફાઇનલી આગળ આપણે દવા છાંટવા જવાનું છે, કારણ કે એ ભાઈ તો છાંટવા મળે. તો હવે આપણે જવું છે. મારા મમ્મી ને મારા પપ્પાની ક્યાં છે, આપણે ના પૂગી જાય દવા છાંટવા. અમારા વિડીયોમાં તમે પૂરા બિના રહેશો મિત્રો, મજા જ આવે. કારણ કે આપણા વ્લોગમાં તમને ખેતરના અને વિલેજ ગામડાના એ બધા તમને જોવા મળશે મિત્રો, મજા જ આવ્યા કરશે. જોવો તમે અમારે દવા ક્યાં છાંટે છે, જો ઓલે પણ છાંટે છે. હું તમને ઝૂમ કરીને બતાવું. આપણે ના જવાનું છે આગળ. ચાલો ના જવા નીકળી જાય આપણે. તો જો આપણે ના જવા નીકળી જાય ને, જો આવી રીતની કંઈક માંડવીમાં ઈર છે એટલે એની દવા છાંટવી જોઈએ. ને માંડવીમાં કઈ દવા એની સારી તો કોમેન્ટ કરો મિત્રો. જો આપણા જે ડબલું બતાવે ને એ રીતની ડોયો કરીએ, અને જો ડબલું બતાવે છે એ આ રીતનું માપ કાઢીને એમાં એક ડબલું. તમે આમાં દવા કઈ સારી છે એ કોમેન્ટ કરજો મિત્રો. ખેડૂત મિત્રો હોય એને ખબર જ હોય કે માંડવીમાં ઈર આવે તો કઈ દવા છટાય છે મિત્રો. જોવો આ રીતની ઈર છે કઈ. જોવો તમે
ફાઇનલી મિત્રો જો અમારે દવા બવા સટાઈ ગઈ છે મહિનામાં, અને હવે જો અમે ઘર બાજુ ભાગ્યા છીએ. અમારા બાની બધા પપને લઈને આવે છે. જો અમારા પપ્પાને બધા અહીંયા એક પણ પપ છે. હવે ઘરે ભાગવાનું છે. અમારે ત્યાં બગીભાઈ છે ને ગેમ રમવા મીના છે. તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો. નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અમારે બગીભાઈ અહીંયા શું રમો છો બગીભાઈ? ગેમ રમવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે દવા સાથે ઘર બાજુ નીકળી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે દવા સાથે ઘરે આવ્યા હતા, અને ફરી વાર એક પાસે આપણે મારો ભાઈ હાથી હાંકતો નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવ્યા ટકડાટક થઈને. અને મારો ભાઈ પાસે જો હાથી હાંકે ના આવ્યા છીએ આપણે. તો તમને બતાવો જો હાથી હાંકે છે. અમે બીજાના ખેતરમાં હાંકવા આવેલા છીએ. અમે નાહી તો નાહી આવ્યા હતા વાડીએ ભાઈ પાસે આટો મારવા. તો મિત્રો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને ફરીવાર એક આપણે નવા વ્લોગમાં તમને મળશું. તો ચાલો બાય બાય.